હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, જ્યારે પણ આપણે બંધારણની તૈયારી કરતા હોઈએ ત્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ એટલે કે બંધારણીય સંસ્થાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં પણ ચૂંટણી પંચ એક એવી સંસ્થા છે જેમાંથી વારંવાર વિધાનોવાળા અઘરા પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણી સામે એક એવો જ પ્રશ્ન છે જે પ્રીવિયસ યર એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. પ્રશ્ન ચૂંટણી પંચના કમિશનરોને પદ પરથી હટાવવા અંગેનો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઉતાવળમાં આમાં ભૂલ કરી બેસે છે. આજે આપણે આ પ્રશ્નનું વિગતવાર પોસ્ટમોર્ટમ કરીશું અને આ ટોપિકને એવી રીતે સમજીશું કે ભવિષ્યમાં આમાંથી એક પણ માર્ક્સ ના કપાય. તો ચાલો જોઈએ. મિત્રો, પ્રશ્ન તરફ જતા પહેલા બેઝિક ફાઉન્ડેશન સમજી લઈએ. ભારતીય બંધારણના ભાગ 15માં અનુચ્છેદ 324 થી 329 સુધી ચૂંટણીઓ અંગેની જોગવાઈઓ છે, જેમાં અનુચ્છેદ 324 સ્પષ્ટપણે કહે છે કે દેશમાં સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે કરાવવા માટે એક સ્વતંત્ર ચૂંટણી પંચ રહેશે. હવે વાત કરીએ કમિશનરોની સંખ્યાની. શરૂઆતમાં આ એક સદસ્યીય એટલે કે સિંગલ મેમ્બર સંસ્થા હતી, પણ હાલમાં તે બહુ સદસ્યીય એટલે કે મલ્ટી મેમ્બર સંસ્થા છે, જેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનરો હોય છે. આ તમામની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે આવીએ આપણા પ્રશ્નના વિધાન નંબર 1 પર. વિધાન કહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ હટાવી શકાય. શું આ સાચું છે? હા, આ બિલકુલ સાચું છે. બંધારણના અનુચ્છેદ 324(5) સ્પષ્ટ લખ્યું છે કે દેશમાં લોકશાહી જળવાઈ રહે તે માટે મુખ્ય ચૂંટણી કમિશનરને કાર્યકાળની સુરક્ષા આપવી જરૂરી છે. જો સરકાર ધારે ત્યારે તેમને હટાવી શકે તો ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ ના કરી શકે. તેથી જો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા હોય તો રાષ્ટ્રપતિ પોતાની મરજીથી હટાવી શકતા નથી. તેના માટે સુપ્રીમ કોર્ટના જજની જેવી જ અઘરી પ્રક્રિયા કરવી પડે છે. એટલે કે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પ્રસ્તાવ લાવવો પડે. આ પ્રસ્તાવને વિશેષ બહુમતીથી એટલે કે હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની મંજૂરી મળવી જોઈએ. અને હટાવવાના ગ્રાઉન્ડ્સ કયા? માત્ર 2 જ: સાબિત થયેલ દુર્વ્યવહાર અથવા અસમર્થતા. આ સંસદીય પ્રક્રિયા પછી જ રાષ્ટ્રપતિ તેમને પદભ્રષ્ટ કરી શકે છે. એટલે વિધાન 1 સાચું છે. હવે જુઓ વિધાન નંબર 2. આમાં જ પરીક્ષામાં ટ્વિસ્ટ આવે છે. વિધાન કહે છે કે અન્ય ચૂંટણી કમિશનરોને ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પરથી જ દૂર કરી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે જો મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે સંસદની જરૂર પડતી હોય તો અન્ય કમિશનરો માટે પણ આવું જ હશે ને? પણ ના. બંધારણના અનુચ્છેદ 324(5) બીજા પ્રોવિઝનમાં એક બહુ મહત્વનો તફાવત રાખવામાં આવ્યો છે. અન્ય ચૂંટણી કમિશનરો અથવા પ્રાદેશિક કમિશનરોને હટાવવા માટે સંસદમાં જવાની કે ખાસ બહુમતી લાવવાની કોઈ જરૂર નથી, પરંતુ સરકાર કે રાષ્ટ્રપતિ મનસ્વી રીતે પણ તેમને હટાવી ના શકે તે માટે એક ફિલ્ટર મૂકવામાં આવ્યું છે. આ ફિલ્ટર એટલે મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ. જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને લેખિતમાં ભલામણ ના કરે ત્યાં સુધી અન્ય કમિશનરોને તેમના પદ પરથી હટાવી શકાતા નથી. સુપ્રીમ કોર્ટે પણ પોતાના જજમેન્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ જોગવાઈ અન્ય કમિશનરોને રાજકીય દબાણથી બચાવવા માટે છે. તેથી આપણું બીજું વિધાન પણ સાચું છે. તો મિત્રો, આપણે જોયું કે વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. એટલે આપણો સાચો જવાબ બનશે વિકલ્પ સી, 1 અને 2 બંને. આગામી પરીક્ષા માટે ક્વિક ટીપ યાદ રાખજો. જો પરીક્ષામાં એવું વિધાન પૂછાય કે બધા જ ચૂંટણી કમિશનરોને હટાવવાની પ્રક્રિયા સમાન છે તો આ વિધાન ખોટું પડશે, કારણ કે મુખ્ય ચૂંટણી કમિશનર માટે સંસદની જરૂર પડે છે અને અન્ય ચૂંટણી કમિશનર માટે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ જ કાફી છે. તો મિત્રો, ચૂંટણી પંચના પદ ભ્રષ્ટતાનો આ કન્સેપ્ટ હવે તમારા મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો હશે. જો તમને આ વિગતવાર સમજૂતી ગમી હોય અને બંધારણના આવા જ અઘરા કન્સેપ્ટ સરળ ભાષામાં સમજવા હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલ વિશારદને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ પ્રશ્ન નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.